નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા જે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો કે જેમાં 5 વર્ષ કે તેથી વધુ સેવા કરનાર કોઈપણ વિભાગમાં કોન્ટ્રાક્ટ અથવા તો આઉટસોર્સમાં જો કર્મચારી આ ફરજ નિભાવે તો તેને કાયમી કર્મચારી જેવા લાભ મળવા જ જોઈએ, પરંતુ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। આથી વિવિધ રાજ્ય સરકારો જે છે તે મિત્રો પોતાના વિભાગોમાં બોર્ડ નિગમ કોર્પોરેશનમાં કામ કરતા જે કર્મચારીઓ છે તે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તેમના માટે વિવિધ લાભો જાહેર કરવા સાથે જ અમુક રાજ્ય સરકારો કાયમી કરવાને લઈને અને મિત્રો કવાયતો હાથ ધરવામાં આવી છે। આ તમામ અટકળો વચ્ચે રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિતકરણ કરવામાં આવ્યા છે, જેમાં આ રાજ્ય સરકાર દ્વારા 10 વર્ષની સેવા પૂર્ણ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો નિયમિત કરવાનો હવે હાઈકોર્ટ દ્વારા પણ આદેશ આપી દેવામાં આવ્યો છે। રાજ્ય સરકારના આ વિભાગના કર્મચારી છેલ્લા ઘણા સમયથી હાઈકોર્ટમાં કેસ લડી રહ્યા હતા અને ગત રોજ હાઈકોર્ટ દ્વારા આ કર્મચારીઓનો મિત્રો જે ફેવરમાં છે તે ચુકાદો આપવામાં આવ્યો છે અને આ કર્મચારીઓને કાયમી કરવા માટે સરકારની વાત કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણની વાત કરીએ તો મિત્રો હવે આપણે હાઈકોર્ટે કયો ચુકાદો આપ્યો છે તેમજ કઈ રાજ્ય સરકાર દ્વારા આવો ઐતિહાસિક ચુકાદો લેવામાં આવ્યો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું, તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। અને હા, જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને હા, બાજુમાં રહેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો જેથી કરીને તમને ચેનલ પર મૂકવામાં આવતા તમામ વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। હાઈકોર્ટ દૈનિક વેતન કર્મચારીઓને નિયમિત કરવાની નિવૃત્તિ લાભ આપવાનો આદેશ આપ્યો છે। કોર્ટ દેવેન્દ્ર કુમાર શર્માની અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો, જેમાં તેમણે નિર્દેશ આપ્યો હતો કે અરજદારને 2006થી નિયમિત કરીને તમામ નિવૃત્તિ લાભો આપવામાં આવે। અરજદારને 1985માં દૈનિક વેતન કર્મચારી તરીકે જુનિયર ક્લાર્ક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા અંગે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયો આપવામાં આવ્યા છે। ત્યારબાદ આ જ ક્રમમાં રાજસ્થાન હાઈકોર્ટે દૈનિક વેતન કરાર કર્મચારીઓને નિયમિત કરવાનો આદેશ જારી કર્યો છે અને આ સાથે જ નિવૃત્તિ પર લાભ આપવા માટે એક આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં સરકારને 2006થી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત ગણીને તમામ નિવૃત્તિ લાભ આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણ અને સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં તમને જણાવી દઈએ કે આ અરજી લગભગ 25 વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ હતી અને આ હકદારો તેમની નિમણૂકના થોડા મહિના બાદ જ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કોન્ટ્રાક્ટ વર્કરે આ મામલાને શ્રમ અદાલતમાં પડકાર્યો હતો। ત્યારબાદ શ્રમ અદાલતે અરજદારની તરફેણમાં નિર્ણય આપ્યો હતો અને 1997માં આ વિભાગમાં ફરીથી નિયુક્ત કરવામાં આવ્યો હતો। અરજદારે વિભાગમાં નિયમિતતા માટે અરજી કરી, જેના પર સરકારે વિચારણા કરી ન હતી। ત્યારબાદ ફરીથી અરજદારે વર્ષ 2000માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે 60 વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ તેઓ 2020માં નિવૃત્ત પણ થયા હતા। આ મામલે હાઈકોર્ટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી ગણીને તમામ લાભો આપવાનો આદેશ આપ્યો હતો। 2006થી કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવાનો આદેશ સરકાર વતી કહેવામાં આવ્યો હતો। 2009માં જ્યારે રાજ્ય સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું કે 10 એપ્રિલ 2006 સુધી કોઈપણ કોર્ટના આદેશ વિના 10 વર્ષની સેવા પૂર્ણ કરનાર તમામ દૈનિક વેતન કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે, પરંતુ વિભાગે અરજદારને નિયમિત કર્યા નથી। કેસની સુનાવણી કરવા વખતે મિત્રો આદેશ જરૂર આપ્યો હતો, પરંતુ વિભાગે તે આદેશનું પાલન ન કર્યું હતું। લેબર કોર્ટના આદેશને યોગ્ય માનીને હાઈકોર્ટે અરજદારને નિમણૂકની તારીખથી નિયમિત ગણીને તમામ લાભો આપવાનો આદેશ આપ્યો છે। અરજદારની નિમણૂક વર્ષ 1993માં થઈ હતી। હવે કોન્ટ્રાક્ટ કર્મચારીને 1993થી નિવૃત્તિ સુધી નિયમિત ગણીને તમામ લાભો આપવામાં આવશે। રાજસ્થાનમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓ 10 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો હોય, 2006 પછી તમામ કર્મચારીઓ કે જે કાયમી કરવાને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે। ગત રોજ સુપ્રીમ કોર્ટે પણ મિત્રો આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું જે શોષણ થઈ રહ્યું હતું તેને લઈ અવલોકન ઢાંક્યું હતું, પરંતુ મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને
વિવિધ વિભાગોમાં કામ કરતા 5 વર્ષ કે તેથી વધુ સેવા સમયથી ફરજ બજાવતા આવા કર્મચારીઓને કાયમી કર્મચારીઓ જેવા લાભ આપવાને લઈને અતિ મહત્વની ટકોર કરવામાં આવી છે. મિત્રો, રાજસ્થાન સરકારની જેમ અને રાજ્ય સરકારો પણ આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરે તેવું સરકાર વિચારે છે અને કાયમી કરશે જ એવું નિર્ણય લેશે. તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.